નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો 2026માં સોના અને ચાંદીને લઈને સૌથી મહત્વના ટાર્ગેટ સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો આ 2026માં હવે ખાસ કરીને વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી સોનાની ચમક વધતી જોવા મળી રહી હતી, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ જે છે એ હાલ અત્યારે ઘટી રહ્યા છે અને આગામી દિવસોમાં જો આ તણાવ ઘટતા જોવા મળે તો આ 2026માં સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે। તો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આ 2026માં શું રહેશે સોના અને ચાંદીના ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો આ 2026નું વર્ષ રોકાણકારો માટે કેવું રહેશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો રોકાણકારો માટે વીતેલું વર્ષ એટલે કે 2025 જે છે એ મિત્રો સોનેરી વર્ષ સાબિત થયું હતું અને હવે વાત કરીએ તો મિત્રો સોનાએ આ વર્ષે રોકાણકારોને માલામાલ કરી દીધા છે, પરંતુ હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ 2026 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અમેરિકા વચ્ચે અત્યારે યુદ્ધના તણાવ ઓછા થતા જોવા મળી રહ્યા છે, જેને લઈને શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાના સોનાને પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે, જેનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની ડિમાન્ડ જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં રોકાણકારોને ભારે પ્રોફિટ હવે મળશે કે પછી નહીં મળે જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ। તો મિત્રો સોના ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો આજે માર્કેટમાં 22 કેરેટ સોનું જે છે જેની અંદર 1 ગ્રામ 13,180 માં, જ્યારે 10 ગ્રામ 1,31,800 માં, જ્યારે 100 ગ્રામ 13,18,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 22 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં હવે ક્રેશ થશે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 14,378 માં, જ્યારે 10 ગ્રામ 1,43,780 માં, જ્યારે 100 ગ્રામ 14,37,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જે છે એ માર્કેટમાં ખૂબ જ મોંઘી થઈ ગઈ છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 295 માં, જ્યારે 10 ગ્રામ 2,950 માં, જ્યારે 100 ગ્રામ 29,500 માં અને 1 કિલો 2,95,000 માં જોવા મળી રહી છે। તો હવે ટૂંક જ સમયમાં ચાંદી જે છે એ મિત્રો વધીને 3 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2026માં સોના ચાંદીના ખરીદદારો માટે આ વર્ષ સોનેરી સાબિત થઈ શકે છે, કારણ કે વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આ 2026માં હવે સોનું ક્યારે તળિયે જશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની માંગ જે છે એ માર્કેટમાં ખૂબ જ મજબૂતાઈથી વધી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો લગ્નની સિઝન આવતાની સાથે લોકો જે છે એ સૌથી વધારે સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ટાર્ગેટ આવી રહ્યા છે કે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ખાસ કરીને જો સોનાની કિંમતોમાં વધારો થશે તો જે શેર માર્કેટના રોકાણકારો જે છે જેઓએ પ્રોફિટ માટે સોનું ખરીદવા લાગ્યા છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીની માંગ જે છે એ ખાસ કરીને બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારા પાછળના મુખ્ય કારણોની ચર્ચા કરીએ તો ભૂરાજકીય તણાવ છે। વેનેઝુલા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અત્યારે સોનાની ચમક વધી રહી હતી, પરંતુ હવે વેનેઝુલા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વચ્ચે અત્યારે શાંતિ જોવા મળી રહી છે, જેને લઈને સોનાની માંગ ઘટી રહી છે। તો ઈરાનને આપવામાં આવેલી ચેતવણીઓ પર રોકાણકારો જે છે એ ચાંપતી નજર રાખી રહ્યા છે, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આ બંને વચ્ચે નરમાઈનો માહોલ સર્જાતા રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી
ખરીદી હતી એ રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે રોકાણકારો શેર બજાર જેવા જોખમી વિકલ્પો છોડીને સોના તરફ વળતા હોય છે, જેનાથી સોનાની માંગ વધતી હોય છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ દ્વારા ટેરિફિક લાદ લાગવા અંગેના પર નિર્ણય પર યુએસ સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર પણ બજારની નજર જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ આપ બધાને જણાવી દઈએ કે વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે જેમ કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સૌથી વધારે સોનાના ભાવને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં વધતું જોવા મળતું હોય છે। ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો મકર સંક્રાંતિ બાદ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ જે છે એ મિત્રો ઘટતો જોવા મળી રહ્યો હતો। તો હવે જો તમે લગ્ન માટે જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જાણકારો શું જણાવી રહ્યા છે કે 2026માં સોનાના ભાવ જે છે એ ક્યાં સુધી ઘટશે? શું આગામી સમયમાં સોનાનો ભાવ જે છે એ ઘટીને 60,000ની આજુબાજુ થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે પણ આ સવાલની રાહ જોઈ રહ્યા છો તો જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની જે કિંમત તેઓ જણાવી રહ્યા છે કે સોનું જે છે એ માર્કેટમાં ખૂબ જ વધી રહ્યું હતું, પરંતુ મિત્રો 2025 પૂર્ણ થતાની સાથે સોનાની બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો રોકાણકારોની તો સૌથી વધારે રોકાણકારોએ 2025 દરમિયાન ઇન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધારે રોકાણ કરી અને પ્રોફિટ મેળવી લીધું છે, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો 2026માં સોના ચાંદીને લઈને સૌથી અગત્યના ટાર્ગેટ સામે આવી રહ્યા છે। હવે જો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને માર્કેટમાં તેજી જોવા મળશે, શેર માર્કેટમાં તેજી। ત્યારબાદ વાત કરીએ મિત્રો યુએસ ડોલરની તો યુએસ ડોલરમાં પણ મજબૂતાઈનો ટ્રેન્ડ જોવા મળે તો આગામી દિવસો દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો દ્વારા સોનાની ખરીદીમાં વધારો। જે આ મિત્રો વાત કરીએ તો વિશ્વભરમાં વધતી જતી ભૂ રાજકીય તણાવ છે જેની સાથે યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક અનિશ્ચિતતાએ સોના અને વિશ્વસનીય સલામત સ્વર્ગ સંપત્તિ બનાવી દીધું છે, જેને લઈને જ્યારે પણ રોકાણકારો જે છે એ સૌથી વધારે શેર માર્કેટમાં મંદી જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે। ત્યારબાદ મિત્રો 2026ની ભવિષ્યવાણીની વાત કરીએ તો હવે આ સ્થિતિમાં વિશ્વની મોટી બેંકો વર્ષ 2026 માટે આગાહી કરી રહી છે। જી હા મિત્રો વાત કરીએ તો ગોલ્ડમેન આગાહી કરી રહ્યા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું જે છે એ $4,800 થી લઈને $4,900 સુધી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હવે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતો પણ સતત આસમાને ટ્રેડ થતી જોવા મળી રહી હતી, એ ચાંદી પણ હવે ભવિષ્યમાં મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો સતત સવાલ કરતા હોય છે કે શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે અને અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર શેના કારણે જોવા મળતા હોય છે, જેની માહિતી મેળવીએ તો મિત્રો ખાસ કરીને સોનાની કિંમતોમાં જીએસટી મેકિંગ ચાર્જ અલાઉડ હોય છે, જેને લઈને અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હાલ અત્યાર સુધી એટલું મોંઘું થઈ ગયું છે કે લોકો જે છે એ ખરીદવા માટે અત્યારે રાહ જોઈ રહ્યા છે। તો હવે 2026 દરમિયાન સોનાની માર્કેટ જે છે એ મિત્રો ક્રેશ થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો આપણે રોજબરોજના વિડીયો દ્વારા સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવતા રહેશું।